નમસ્તે, દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને અગત્યના સમાચારો જોવા માટે વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને આવા જ મિત્રો દરરોજના સમાચારો મેળવવા માંગતા હોય તો તમારા મિત્રો વોટ્સએપ ફેસબુકની અંદર જરૂરથી મિત્રો શેર કરી દેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો એલપીજી ગેસને લઈને મોદી સરકારનો મોટો નિર્ણય। જો આ સમાચારની મિત્રો વિસ્તારથી વાત કરવામાં આવે તો મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે એલપીજી ગેસને લઈને મિત્રો ભારે અફરાતફરીનો માહોલ છવાયો છે। તો આ વચ્ચે મિત્રો એલપીજી ગેસને લઈને અફવાઓ પર સરકારે મિત્રો કડક પગલાં ભર્યા છે અને તમામ મિત્રો રાજ્ય સરકારોને કહ્યું કે એલપીજી ગેસ બાબતે દરરોજ જાણકારી આપો। વધુમાં કહ્યું કે મિત્રો કાળા બજારી કરનારા લોકો સામે પણ મિત્રો કડક પગલાં ઉઠાવો અને હાજર એલપીજી ગેસ સિલિન્ડરની પરિસ્થિતિ પર નિયંત્રણ કરો। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પાન કાર્ડ વગર નહીં ખરીદી શકો તમે સોનું। સરકાર મિત્રો સોનાની ખરીદીને લગતા નિયમોને વધુ કડક બનાવવાની તૈયારીઓ કરી રહી છે। હવે દરેક વસ્તુ માટે મિત્રો હુઇડ કોડ ફરજિયાત બનશે। બીઆઈ સ્કેર એપ દ્વારા 6 અંકનો મિત્રો હુઇડ વેરીફાય કરી શકાશે। રૂપિયા મિત્રો 2 લાખથી વધુની ખરીદી માટે હવે પાન કાર્ડ ફરજિયાત કરાયું છે। રૂપિયા 10 લાખથી વધુની ખરીદી માટે પાન સાથે મિત્રો આધાર અને આવકનો પુરાવો જરૂરી રહેવાનો છે। રૂપિયા 2 લાખથી વધુની ચૂકવણી રોકડમાં કરી શકાશે નહીં। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો પીયુસી વગર નહીં મળે પેટ્રોલ। દિલ્હીમાં વધતા પ્રદૂષણ પર મિત્રો લગામ લગાવવા દિલ્હી સરકારે કડક પગલું ભર્યું છે। તો દિલ્હી સરકારે પ્રદૂષણ વિરુદ્ધ એર પોલ્યુશન મિટિગેશન એક્શન પ્લાન 2026 લાગુ કર્યો છે। સીએમ રેખા ગુપ્તાએ કહ્યું કે નો પીયુસી નો ફ્યુલ નિયમ 1 વર્ષ માટે લાગુ રહેશે। આ સાથે જ મિત્રો 1 નવેમ્બરથી રાજધાનીમાં BS5 સિવાયના ભારે વાહનોમાં પણ પ્રવેશ પ્રતિબંધ મૂકવામાં આવશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દ્વારકા, વેરાવળ અને કલ્યાણપુરમાં 1.5 ઇંચ વરસાદ। ઉત્તર ગુજરાત પર મિત્રો સમુદ્ર સપાટીથી 900 મીટરની ઊંચાઈ મિત્રો સર્જાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન અને અફઘાનિસ્તાન પર પહોંચેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે મિત્રો ગુજરાતમાં ચૈત્રની વસંત ઋતુ પ્રભાવિત થઈ છે અને અષાઢી માહોલ સર્જાયો છે। દેવભૂમિ દ્વારકા પંથકમાં સતત મિત્રો બીજા દિવસે થયેલા માવઠાથી જનજીવન પર માઠી અસર પડી હતી। તો દ્વારકા મિત્રો જામ, કલ્યાણપુર અને સોમનાથ, વેરાવળ પંથકમાં મિત્રો ધોધમાર 1.5 ઇંચ વરસાદ પડ્યો હતો। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગેસના રેટ વધવાથી હોટલ ઉદ્યોગ સંકટમાં। કોમર્શિયલ ગેસના બાટલામાં ભાવમાં મિત્રો ₹220 વધારાથી મિત્રો ગુજરાતના હોટલ અને રેસ્ટોરન્ટની અંદર ઉદ્યોગની અંદર મિત્રો હાલત કફોડી બની ગઈ છે। અમદાવાદમાં અનેક નાની મધ્યમ રેસ્ટોરન્ટોએ મેનુમાં મિત્રો 5 થી લઈને 10% વધારો કર્યો। ₹4 મિત્રો 2 થી લઈને 5 અને થાળી પંજાબી ડીશમાં ₹20 થી લઈ ₹50 વધારો કરાયો। પાઇપલાઇન ગેસ ધરાવતી મોટી હોટલોમાં ભાવ મિત્રો યથાવત રહેતા નાના વેપારીઓ માટે મિત્રો અસમાન સ્પર્ધા સર્જાય છે। મંદી, ભાડું, પગાર અને મોંઘા ગેસના કારણે વેપારીઓ માટે ટકી રહેવું મુશ્કેલ બન્યું છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જાણી લો મિત્રો સોના ચાંદીના ભાવ વધ્યા કે ઘટ્યા। અમદાવાદમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹1,38,410 અને 24 કેરેટ સોનાનો ભાવ ₹1,50,990 નોંધાયો। ત્યારે મિત્રો ચાંદીના ભાવમાં સતત મિત્રો ઘટાડો જોવા મળ્યો। ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ ₹2,49,900 હતો। તો દિલ્હી બુલિયન બજારમાં એક દિવસ પહેલા ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ ₹2,37,000 પર મિત્રો સ્થિર રહ્યો હતો। તો આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીનો હાજર ભાવ પ્રતિ ઓસ $69.57 રહ્યો છે। આ વર્ષે મિત્રો ખાસ કરીને જાન્યુઆરીમાં ચાંદીનો ભાવ ₹4 લાખના આંકને આંબી ગયો હતો। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મિત્રો સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે, જેમાં આગામી 12 કલાક કમોસમી વરસાદ ખાબકશે તેવી મિત્રો આગાહી કરાઈ છે। તો ખાસ કરીને મિત્રો સૌરાષ્ટ્ર સહિત મધ્ય ગુજરાતના વિસ્તારોમાં સામાન્યથી લઈને મધ્યમ વરસાદ વરસી શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ છે। વીજળીના કડાકા ભડાકા સાથે મિત્રો વરસાદની સાથે 35
થી લઈને 45 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ મિત્રો વરસાદી વાતાવરણમાં તાપમાનનો પારો નીચે આવ્યો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પેટ્રોલ ડીઝલની અછત તો લોકડાઉન જેવા પ્રતિબંધો લાગ્યા. મિડલ ઈસ્ટમાં યુદ્ધના કારણે મિત્રો મલેશિયા ખરાબ રીતે મિત્રો પ્રભાવિત થયું છે. યુદ્ધના કારણે મિત્રો ઉર્જા સંકટ ઉત્પન્ન થયું છે. વધતા સંકટ વચ્ચે મિત્રો દેશના તમામ કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. મલેશિયાના પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમે જણાવ્યું કે આ આદેશ 15 એપ્રિલથી લાગુ થશે. જણાવી દે કે મિત્રો 100 જેટલા દેશમાં પેટ્રોલ ડીઝલનું સંકટ વ્યાપક છે, જેના કારણે મિત્રો પરિવહન વ્યવસ્થા મિત્રો પ્રભાવિત થઈ છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો કેજરીવાલના ઘરે મિત્રો રાઘવ ચડ્ઢાને માર માર્યો. આપના પૂર્વ નેતા મિત્રો નવીન જયહિંદે દાવો કર્યો છે કે રાઘવ ચડ્ઢાને કેજરીવાલના નિવાસ સ્થાને મરઘો બનાવી અને 4 લોકોએ માર માર્યો હતો. આ હુમલામાં મિત્રો આંખે ઈજા થતા તેઓ મિત્રો સારવાર માટે ઇંગ્લેન્ડ ગયા હોવાનો આક્ષેપ અને આરોપ લગાવ્યો હતો. લેણ દેણના મામલે થયેલી આ મારપીટમાં રાઘવ મિત્રો રડતા રહ્યા, પણ મિત્રો કોઈ પણ વહારે આવ્યું નહીં. બીજી તરફ મિત્રો રાજ્યસભામાં અપ નેતા પદ ગુમાવનારા રાઘવે કહ્યું કે તેમને ચૂપ કરાયા છે, પરંતુ તેઓ હાર માનશે નહીં. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો નોકરી છોડતા લોકો માટે આ મોટા સમાચાર. નોકરી છોડતા કર્મચારીઓ માટે મોટા સમાચારો આવ્યા છે. હવે મિત્રો રાજીનામું કે ચટણીના માત્ર 2 દિવસમાં જ કંપનીએ મિત્રો ફૂલ એન્ડ ફાઇનલ સેટલમેન્ટ કરવું પડશે, જેના માટે મિત્રો પહેલા 45 રૂપિયાથી લઈ 90 દિવસ રાહ જોવી પડતી હતી. આ ઉપરાંત મિત્રો ગ્રેચ્યુટી માટે 5 વર્ષની મર્યાદા ઘટાડીને મિત્રો માત્ર 1 વર્ષ કરવામાં આવી છે. આ ફેરફારથી મિત્રો ખાનગી ક્ષેત્ર લાખો કર્મચારીઓને આર્થિક મિત્રો સુરક્ષા મળશે અને બાકી નીકળતા મિત્રો નાણાં માટે મહિનાઓ સુધી ધક્કા ખાવા પડશે નહીં. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પગારમાં મોટો વધારો થશે. કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચારો આવ્યા છે. એપ્રિલના બીજા સપ્તાહમાં કેબિનેટ બેઠક દરમિયાન મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી મિત્રો મળી શકે છે, જે 1 જાન્યુઆરી 2026 થી અમલી બનવાની છે. આ સાથે મિત્રો ડીએ 58% થી વધીને 60% થવાનો છે. તો 8મા પગાર પંચની રચના બાદ ગણતરીના નિયમોમાં ફેરફારને કારણે જાહેરાતમાં વિલંબ થયો હતો. નવો રિપોર્ટ ન આવે ત્યાં સુધી જૂની મિત્રો ફોર્મ્યુલા મુજબ ચૂકવણી ચાલુ રહેવાની છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પીએમ કિસાન યોજનાના 23મા હપ્તાની રાહ જુઓ છો તો સરકારે કર્યો મોટો ખુલાસો. મિત્રો આ નવો નિયમ ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં લાગુ કરવામાં આવ્યો છે, જેમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ જેવા મોટા રાજ્યનો સમાવેશ થાય છે. જે ખેડૂતો પહેલેથી જ મિત્રો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે તેમણે પણ મિત્રો આ રજીસ્ટ્રેશન કરાવવું પડશે. નવા ખેડૂતો માટે તો મિત્રો આઈડી વગર હવે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શક્ય નથી, જેથી મિત્રો દરેક ખેડૂતોએ આ ડિજિટલ ઓળખ વહેલી તકે ઊભી કરવી અનિવાર્ય છે. પીએમ કિસાન યોજનાના હપ્તા સામાન્ય રીતે દર 4 મહિને ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. તો છેલ્લે મિત્રો 21મો હપ્તો નવેમ્બર 2026માં અને તાજેતરમાં મિત્રો 22મો હપ્તો માર્ચ 2026માં રિલીઝ કરવામાં આવ્યો હતો. આ ગણતરી મુજબ જોઈએ તો મિત્રો 23મા હપ્તાના નાણાં જૂન અથવા તો જુલાઈ 2026ના સમયગાળા દરમિયાન ખેડૂતોના બેંક ખાતામાં જમા થઈ શકે છે, પરંતુ તે માટે કિસાન આઈડી લિંક હોવું જરૂરી રહેશે. આ મિત્રો કિસાન આઈડી એક પ્રકારની ખેડૂતોની ડિજિટલ મિત્રો પ્રોફાઇલ છે, જેમને મિત્રો એગ્રીસ્ટેક એટલે કે મિત્રો એગ્રીસ્ટેક પહેલ હેઠળ તૈયાર કરવામાં આવી છે, જેમાં મિત્રો ખાસ કરીને ખેડૂતોની જમીન, પાકની વિગતો, ખાતરનો વપરાશ અને પશુપાલન જેવી તમામ માહિતી એક જ જગ્યાએ ઉપલબ્ધ હશે. આ આઈડીની મદદથી ખેડૂતોને સરકારી સબસિડી, બિયારણ અને પાક વીમાના દાવા સેટલ કરવામાં પણ ઘણી સરળતા રહેશે અને વારંવાર મિત્રો કાગળો જમા કરવાની ઝંઝટમાંથી પણ મુક્તિ મળી રહેશે. કિસાન આઈડી બનાવવા માટે ખેડૂતો પાસે આધાર કાર્ડ, તેમની સાથે મિત્રો લિંક થયેલો મોબાઈલ નંબર અને જમીનના પાયાના દસ્તાવેજો, ખસરા અથવા તો જમાબંધી હોવા પણ જરૂરી છે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વડોદરા જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતોને વિવિધ સહાયલક્ષી યોજનાઓનો લાભ લેવા બાગાયત વિભાગની અપીલ. જે પણ ખેડૂતો વડોદરા જિલ્લાના બાગાયત વિભાગ દ્વારા વર્ષ 2026 અને 27 માટે અમલીકૃત થનાર વિવિધ સહાયલક્ષી યોજનાઓ હેઠળ લાભ મેળવવા ઈચ્છતા ખેડૂતો માટે અરજી પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો. વડોદરા જિલ્લાના બાગાયતદારો આ યોજનાનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ 2.0 2026 એપ્રિલ સુધી ઓનલાઈન અરજી કરી શકાય છે. જે પણ મિત્રો નાયબ બાગાયત નિયામકના જણાવ્યા મુજબ મિત્રો ખેડૂતો પોતાના નજીકના ગામના ઈ ગ્રામ સેન્ટર અથવા તો ખાનગી ઇન્ટરનેટ માધ્યમથી અરજી કરી શકે છે. અરજી કરવા માટે ખેડૂતોએ 7/8 અને નકલ આધાર કાર્ડની નકલ તેમજ મિત્રો બેંક ખાતાની વિગતો સાથે રાખવાની રહેશે. અરજી કર્યા બાદ તેમની પ્રિન્ટ આઉટ અચૂક મેળવી લેવા માટે અરજદારોને ખાસ સૂચના આપવામાં આવી છે. મિત્રો વર્ષ 2026 અને 27 માટેની આ યોજનાઓમાં મુખ્યત્વે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન, સરગવાની ખેતી, આંબા તથા જામફળ, પોપૈયા અને કેળ ટીસ્યુ જેવા ફળ પાકોને ઉત્પાદકતા વધારવાના કાર્યક્રમનો પણ આમાં સમાવેશ થાય છે. આ ઉપરાંત મિત્રો આંબા અને લીંબુના જૂના બગીચાઓનું નવસર્જન કરવા માટે પણ ખેડૂતોને મિત્રો બાગાયતી ખેતી કરતા હોય તેમને મિત્રો 40,000 રૂપિયા સુધીની સહાય છે તેમને મિત્રો આમની અંદર મળી રહેવાની છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જોબ કાર્ડ ધારકોને મળશે મિત્રો મફતમાં સાયકલ. જો તમારી પાસે પણ મિત્રો જોબ કાર્ડ છે અને તમે મનરેગાના કામમાં રોકાયેલા છો તો આ સમાચાર તમારા માટે રોમાંચક છે. ભારત સરકારે મિત્રો ખાસ કરીને જે પણ મનરેગા યોજના અંતર્ગત જે પણ મિત્રો મનરેગાના કામમાં રોકાયેલા છે તેમને મિત્રો ફ્રી સાયકલ યોજના 2024 થી લઈ 2026 સુધી લાગુ કરવામાં આવી છે. આ પહેલો ઉદ્દેશ મિત્રો તેમને સાયકલ ખરીદવામાં મદદ કરવા માટે નાણાકીય સહાય પૂરી પાડવાનો છે, જે તમારા કાર્યસ્થળ સુધી પહોંચાડવાનું સરળ બનાવે છે. આ મનરેગા ફ્રી સાયકલ યોજના 2024 થી લઈને 2026 કેન્દ્ર સરકાર દ્વારા નવી દાખલ કરવામાં આવેલ એક યોજના છે. આ યોજના હેઠળ મિત્રો જોબ કાર્ડ ધારકોને સાયકલ ખરીદવા માટે ₹3,000 થી લઈ ₹4,000 સુધીની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. આ મિત્રો સુનિશ્ચિત કરશે કે કામદારો તેમના મનરેગા કાર્યસ્થળો પર સગવડતાપૂર્વક મુસાફરી કરી શકે, જેથી મિત્રો વિલંબ અને વેતનની ખોટની શક્યતાઓ ઓછી થવાની છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વ્યવસાય કરવા મળશે ₹50,000 સુધીની સહાય. પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર 2024 થી લઈ 2026 સુધી લંબાવી દેવામાં આવી છે. અગાઉ તેમની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી. આ યોજના હેઠળ મિત્રો નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે. નાણાં મંત્રાલય મિત્રો ટ્વીટ પર આમની માહિતી આપી છે કે જો કોઈ શહેરી વિક્રેતા, મજૂર અને અન્ય કોઈ નાગરિકોને મિત્રો કરિયાણા અથવા તો રેડીમેડ અથવા તો મિત્રો ફળની દુકાન ખોલવા માંગે છે તો તેવા વ્યક્તિને મિત્રો આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે. જો તમે પણ મિત્રો આ યોજનામાં અરજી કરવા માંગતા હો તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે. આ યોજનાની અંદર મિત્રો જે પણ ગરીબ પરિવારો હોય તેમને ગેરંટી વગર લોન આપવામાં આવે છે. પીએમ સ્વનિધિ યોજના હેઠળ મિત્રો ₹50,000 સુધીની લોનની રકમ મળે છે. ધારો કે જો કોઈ વ્યક્તિ શાકભાજીની દુકાન ખોલે છે તો તેમને સૌથી પહેલા ₹10,000ની લોન, ત્યારબાદ તેમને ₹20,000 અને પછી તેમને મિત્રો ડબલ ₹50,000 સુધીની લોન મળવાની છે. જો કે એક રકમ ભરપાઈ કર્યા પછી સરકાર દ્વારા બીજી લોન આપવામાં આવે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જો તમારે પણ મિત્રો જૂના બગીચા હોય અને તેમને મિત્રો તમારે નવસર્જન કરવા હોય તો ₹50,000 સુધીની સહાય ગુજરાત સરકાર દ્વારા મિત્રો આઈ ખેડૂત પોર્ટલના માધ્યમથી મળવાની છે. જો કોઈ ખેડૂત મિત્રો બાગાયત ખેતી કરી રહ્યા છે અને જેમને પણ મિત્રો આંબા છે તથા લીંબુ છે તેમને મિત્રો જૂના બગીચા હોય તો તેમને મિત્રો નવસર્જન કરવા માટે સરકાર દ્વારા મિત્રો આ સહાય આપવામાં આવી રહી છે. આ યોજનાની અંદર મિત્રો જે કોઈ પણ ખેડૂત મિત્રોને આંબાના ભાગના અંદાજિત મિત્રો 30 વર્ષથી વધુ તથા લીંબુના પાકના 20 વર્ષની અંદાજિત જૂના બગીચાઓ હોય તો તેમના માટે મિત્રો નવીકરણ કરવા માટે આ ખર્ચ સામે સરકાર દ્વારા સહાય આપવામાં આવી રહી છે.
મહત્તમ રૂપિયા હેક્ટર દીઠ 80,000 રૂપિયા કટિંગ પ્રુનિંગ જેવા એકમ ખર્ચ, સાધનો સર્વિસ વગેરે મહત્તમ રૂપિયા 40,000 હેક્ટરે, ગેપ ફિલિંગ માટે મહત્તમ રૂપિયા 20,000 રૂપિયા હેક્ટરે, ખર્ચના મિત્રો 50% અથવા તો 40,000 રૂપિયા હેક્ટર, બેમાંથી જે પણ ઓછું હોય તે સહાય મળવા પાત્ર રહેશે. લીંબુ પાક એકમ ખર્ચ મહત્તમ રૂપિયા 50,000 રૂપિયા હેક્ટર, જેમાં પણ કટિંગ માટે મશીન, સાધન, સર્વિસ વગેરેમાં પણ મહત્તમ રૂપિયા 20,000 રૂપિયા હેક્ટર. આ રીતે મિત્રો આમની અંદર અલગ અલગ આંબા માટે અને લીંબુ માટે આ સહાય મર્યાદા આપવામાં આવી રહી છે. મિત્રો આ સમાચારની જો વિસ્તારથી વાત કરવામાં આવે તો ગુજરાતના પાડોશી રાજ્યના જે પણ ખેડૂતો માટે એટલે કે આપણા ગુજરાતનો જે પણ પાડોશી રાજ્ય છે મહારાષ્ટ્ર રાજ્ય છે તેમની અંદર ખાસ કરીને મિત્રો સોનાનો સૂરજ ખેડૂતો માટે ઉગ્યો છે. મહારાષ્ટ્રની ભાજપ સરકારે ખેડૂતો માટે મોટો નિર્ણય લઈ લીધો છે. ગુજરાતમાં નુકસાનની ગર્તમાં ધકેલાતા ખેડૂતો માટે દેવું માફ કરવાની બુબરાણ છતાં મિત્રો ગુજરાતની સરકાર ખેડૂતોનું દેવું માફ કરી શકી નથી. પણ પાડોશી રાજ્યે એક નવું ઉદાહરણ પૂરું પાડ્યું છે. પાડોશી રાજ્ય મહારાષ્ટ્રના ખેડૂતો માટે આ સમાચાર સારા કહી શકાય. મહારાષ્ટ્ર સરકારે બજેટ 2026માં ખેડૂતો માટે મોટી જાહેરાત કરી દીધી છે. રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે બજેટ રજૂ કરતા કહ્યું કે જે ખેડૂતો પર 30 સપ્ટેમ્બર 2025 સુધીનો પાક ફરજ બાકી છે તેમને મિત્રો 2 લાખ રૂપિયા સુધીની કરજ માફી આપવામાં આવશે. એટલે કે મિત્રો 2 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરવામાં આવશે. સરકારનું કહેવું છે કે તેનાથી લાખો ખેડૂતોને રાહત મળશે. તો આ સાથે જ મિત્રો બજેટમાં ગામડાઓના વિકાસ અને રાજ્યની અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે પણ અનેક જાહેરાતો થઈ છે. તો તમને મિત્રો જણાવી દઈએ કે જે પણ મિત્રો મહારાષ્ટ્રની અંદર દેવું માફ કરવાની વાત મહારાષ્ટ્ર સરકાર દ્વારા કરવામાં આવી છે. મિત્રો મહારાષ્ટ્રની અંદર 2 લાખ રૂપિયા સુધીનું દેવું ખાસ કરીને મિત્રો જે પણ મહારાષ્ટ્રની સરકાર છે તે કરવાની છે. તો શું મિત્રો જેવી જ રીતે મિત્રો મહારાષ્ટ્રની અંદર ખેડૂતોનું 2 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરવામાં આવશે તો શું મિત્રો ગુજરાતના ખેડૂતોના અહીંયા શું વાક છે? ગુજરાતના ખેડૂતોનું પણ મિત્રો આવનાર સમયની અંદર દેવું માફ થવું જોઈએ. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો કરોડો ખેડૂતો માટે આવ્યા ખુશીના સમાચાર. કેસીસીમાં થવાના છે આ 4 મોટા ફેરફારો. જો તમારે પાસે પણ મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ છે તો આ ફેરફાર તમે પણ જાણી લેજો. ભારતીય રિઝર્વ બેંક એટલે કે મિત્રો આરબીઆઈ કિસાન ક્રેડિટ કાર્ડ કેસીસી યોજનામાં મોટા ફેરફારો કરવાની તૈયારીઓ કરી છે. આરબીઆઈ મિત્રો એક પ્રસ્તાવ રાખ્યો છે તો જેના હેઠળ મિત્રો ખેડૂતો માટે કવરેજનું વિસ્તરણ, લોન મર્યાદા અને કેસીસીના સંચાલકમાં સુધારો કરવા સમાવેશ થાય છે. 6 ફેબ્રુઆરીના રોજ મિત્રો જાહેર કરાયેલા એક જાહેરનામામાં આરબીઆઈ મિત્રો જણાવ્યું હતું કે ટૂંક જ સમયમાં સંશોધિત મિત્રો માર્ગદર્શિકા જાહેર કરશે જેથી ખેડૂતો અને કૃષિ ક્ષેત્રની ઉભરતી જરૂરિયાતોને મિત્રો પૂર્ણ કરી શકાય. તો આરબીઆઈ મિત્રો આ 3 કાયદા જૂની યોજનામાં માળખાને મિત્રો આધુનિક બનાવવા માંગે છે જેથી મિત્રો મુખ્યત્વે ખેડૂતોને કૃષિ હેતુઓ માટે આ સમયસર અને પર્યાપ્ત લોનની સુવિધા પૂરી પાડી શકાય છે. તો કેસીસી હેઠળ મિત્રો હાલમાં ખેડૂતોને રાહત દરે લોન આપવામાં આવે છે જેમાં ભારત સરકાર દ્વારા માત્ર 2% વ્યાજ સબસિડી અને 3% તાત્કાલિક ચૂકવણી સબસિડી પ્રદાન કરે છે. તો જેથી મિત્રો અસરકારક રીતે વ્યાજ દર ઘટાડીને વાર્ષિક મિત્રો 4% થઈ જાય છે. તો છેલ્લા કેટલાક વર્ષોમાં કૃષિ સંબંધિત અને બિન કૃષિ પ્રવૃત્તિઓ માટે પણ રોકાણ લોનનો સમાવેશ કરવા માટે કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાનો વિસ્તાર કરવામાં આવ્યો છે. તો તમને મિત્રો જણાવી દે કે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના એટલે શું? માત્ર જે પણ મિત્રો ખેડૂતો હોય તેમની પાસે મિત્રો આ કિસાન ક્રેડિટ કાર્ડ હોઈ શકે છે. આમની અંદર મિત્રો 4% દરે ખેડૂતોને 5 લાખ રૂપિયા સુધીની લોન છે તે મિત્રો મળે છે. જો તમે પણ મિત્રો ખેડૂત હોય અને આ કિસાન ક્રેડિટ કાર્ડ કઢાવવા માંગતા હોય તો એસબીઆઈની બેંકમાં જઈને કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા જાણી શકો છો અને કાર્ડ ત્યાંથી કઢવી શકો છો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો કાજુ, કોકો, નારિયેળને લઈને સૌથી મોટો નિર્ણય. મિત્રો કૃષિ ક્ષેત્રે નારિયેળ અને કાજુ માટે નવી વિશેષ યોજના હેઠળ મિત્રો નારિયેળ ઉત્પાદનને વધુ સ્પર્ધાત્મક બનાવવા અને નારિયેળ સંવર્ધન યોજના અમલમાં આવશે જેમાં મુખ્ય ઉત્પાદક રાજ્યોમાં બિન ઉત્પાદક જૂના વૃક્ષોને બદલે મિત્રો નવી જાતોના રોપા છે તે મિત્રો વાવવામાં આવશે. ભારતીય કાજુ અને કોકો માટે સમર્પિત કાર્યક્રમ શરૂ થશે અને જેનો
હેતુ મિત્રો 2030 સુધીની અંદર કાજુ ઉત્પાદન અને પ્રોસેસિંગમાં મિત્રો આત્મનિર્ભરતા મેળવી અને ભારતીય બ્રાન્ડને વૈશ્વિક સ્તરે પ્રીમિયમ તરીકે સ્થાપિત કરવાનો છે. તો તમને મિત્રો જણાવી દઈએ કે જે પણ ખેડૂતો બાગાયતી ખેતી કરી રહ્યા છે તેમની માટે આ ખુશખબર કહી શકાય છે. એટલે કે જે પણ ખેડૂતો નારિયેળની ખેતી કરવા માંગતા હોય, કાજુની ખેતી કરવા માંગતા હોય તો તેમને મિત્રો હવેથી ડબલ સહાય મળવાની છે.